હાઈકોર્ટે નાયબ મામલતદારશ્રીને ફોન દ્વારા અને ઓર્ડર હોત કરી આપ્યો કે એને ફોનમાં એને એટલે વિડીયો કોલિંગ કરીને એને સખ્ત શબ્દોમાં એમ કીધું તમારે 3 દિવસ સુધી એટલે કે સોમવાર સુધી ત્યાં વિસ્તારમાં જવાનું નથી કે કોઈ એવી નોટિસ કે કોઈ વસ્તુ કોઈ આપવાની નથી અને સોમવારે તમારા વકીલને અહીંયા એટલે હાજર રાખશો, સોમવારે એની સુનાવણી થશે. એ અરજીકર્તાઓએ એમ જ માંગ કરી છે કે અમને અહીંયા ઓછામાં ઓછા 50 વર્ષથી અમે અહીં રહીએ છીએ તો અમને તમામને અને આ મકાનની અવેજીમાં મકાન આપો અથવા મકાન અહીંયા અમને બનાવી આપો અને જો બનાવી ન આપો તો અમને અહીંયા રેગ્યુલાઇઝ કરી દો. આવી સખ્ત તમામ લોકોની માગણી છે. અને આ નોટિસ 1358 નોટિસ આપેલી છે પણ હકીકતમાં અહીંયા 50,000ની પબ્લિક ઓછામાં ઓછી થાય છે કેમ કે 19 બૂથ આવે છે. 19 બૂથ એટલે અહીંયા આવડા આ વોર્ડ નંબર 16માં 1,25,000ની વસ્તી છે તો એમાં જંગલેશ્વર વિસ્તાર છે બાપુનગરથી લઈને રિંગ રોડ સુધીમાં નોટિસ 3500થી 4,000 મકાન આવે છે. ના, નોટિસ તો 1358 જણાને જ આપેલી છે. અને પાડવાનું જે આ ડિમોલેશન કરવાનું જે આવડે સરકાર તરફથી જે કલેક્ટર સાહેબથી તમામને મકાન પાડવાની વિચારી રહ્યા છે. જી ચોક્કસ, ઘણા સમયથી વિસ્તારના લોકો લડે છે. એમાં ગઈકાલે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે 3 દિવસનો સ્ટે આપ્યો છે સોમવાર સુધીનો અને સોમવારના દિવસે લાંબા ગાળાનો સ્ટે મળી શકે એવી પણ પૂરી શક્યતાઓ છે. એટલે અહીંયા આ વિસ્તારની અંદર લગભગ જેટલા મકાન પડે છે એમાં 5,000 ઉપર આવી જાય છે. ખરેખર સરકારે નોટિસ 1300 જણાને જ આપી છે પણ બીજા ઘણા બધા લોકોને આવરી લીધા છે. એટલે ઘણા બધા લોકો અને બધા મીડિયમ અને નાના વર્ગના લોકો છે જેને લોકો જંગલેશ્વરનું નામ પડતા એટલી બધી અત્યારે ખરાબ પરિસ્થિતિ છે કે એ લોકોને બહાર મકાન પણ ભાડે મળતા નથી. અને ક્યાંક સારા વિસ્તારમાં કોઈક અમુક લોકો જાય તો ભાડા 10,000થી ઉપરના તો ભાડા હોય છે. જ્યારે આ મોંઘવારીની અંદર આ નાના માણસોને રોજીરોટીનું જ સાધન માંડ 15-20 હજાર રૂપિયા કમાતા હોય એમાં છોકરાઓને ભણાવવા, ભાડા ભરવા કે રહેવું. એટલે આ સરકારે થોડી નરમાઈ રાખી, રહેમ રાખી અને આ લોકોને જેમ સૂચિત સોસાયટીઓ ઘણી બધી સરકારે રેગ્યુલાઇઝ કરી છે તો આ વિસ્તારના લોકોને પણ અમારી એવી માંગણી છે કે આ લોકોને રેગ્યુલાઇઝ કરી દે. જંત્રી ભાવ જે કે એ વિસ્તારના લોકો ભરવા પણ તૈયાર છે અથવા તો આ લોકોને કંઈક વૈકલ્પિક જગ્યા આપે એવી પણ અમારી માંગણી છે. અને લોકો સાથે રહી અને લોકોની લાગણી પણ આવી છે અને સરકાર પાસે અમે વિનંતી કરીએ છીએ કે આ નાના માણસોને બેઘર ન કરે.